નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે. અંકલેશ્વરમાં ગુંજ્યો દેશભક્તિનો નાદ, એક શામ શહીદનો કે નામ કાર્યક્રમનું ભવ્ય આયોજન. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં 23 માર્ચનો દિવસ સુવર્ણ અક્ષરે અંકિત છે, કારણ કે આ દિવસે માતૃભૂમિની આઝાદી કાજે હસતા મુખે ફાંસીના માચડે ચડી જનાર અમર શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. આ મહાન ક્રાંતિકારીઓના સર્વોચ્ચ બલિદાનને યાદ કરવા અને નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમની જ્યોત પ્રજ્વલિત રાખવા માટે અંકલેશ્વરની રાષ્ટ્રપ્રેમી જનતા દ્વારા આગામી 23 માર્ચ 2026ના રોજ એક ભવ્ય અને ગરિમાપૂર્ણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ એક શામ શહીદો કે નામનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ગોલ્ડન પોઈન્ટ પાસેના કમલમ ગાર્ડન ખાતે યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં સમગ્ર શહેરના નાગરિકો એકઠા થઈને દેશભક્તિના રંગે રંગાયા હતા. આયોજન માત્ર એક કાર્યક્રમ જ નહીં, પરંતુ એ વીર સપૂતો પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું એક માધ્યમ બન્યું હતું, જેમણે દેશના ભવિષ્ય માટે પોતાનું વર્તમાન કુરબાન કરી દીધું હતું. આ અવસરે માત્ર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જ નહીં, પરંતુ છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, ગુરુ ગોવિંદસિંહ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને નેતાજી સુભાષચંદ્ર બોઝ જેવા અનેક મહાન દેશભક્તોના શૌર્ય અને આદર્શોને પણ ભાવાંજલિ અર્પણ કરી યાદ કરવામાં આવ્યા હતા. સમસ્ત અંકલેશ્વર રાષ્ટ્રપ્રેમી જનતા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ દેશભક્તિના ગીતો, શહીદોના જીવન પ્રસંગોનું કથન અને શ્રદ્ધાંજલિ સભા જેવા કાર્યક્રમો દ્વારા વાતાવરણ રાષ્ટ્રભાવનાથી સભર બની ગયું હતું. આયોજક સમિતિ દ્વારા અંકલેશ્વરના તમામ દેશપ્રેમી નાગરિકો, યુવાનો અને વડીલોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શહીદોના ચરણોમાં વંદન કરી અને જય હિન્દ જય ભારતના ગુંજારવ સાથે આ ભગીરથ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. આ કાર્યક્રમ થકી દેશભક્તિના મશાલને પ્રજ્વલિત રાખવા અને શહીદોના સ્વપ્ન સમાન સશક્ત ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ લેવાનો એક અમૂલ્ય અવસર તમામને પ્રાપ્ત થયો હતો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. આજે 23મી માર્ચ છે, શહીદ દિવસ છે. ભગતસિંહ હોય, રાજગુરુ હોય કે સુખદેવ હોય, એમણે જે દેશ માટે અને દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપ્યું છે, બલિદાનને યાદ કરવા માટે, એમના ઋણ ચૂકવવા માટે આજનો અંકલેશ્વરની અંદર સરસ મજાનો કાર્યક્રમ રાષ્ટ્રપ્રેમી જનતા દ્વારા કરવામાં આવ્યો. અને એની અંદર આઈ સપોર્ટ ફાઉન્ડેશનની ટીમ સુરતથી અહીંયા આવી છે, કાર્યક્રમને જોયો. બેઝિકલી અમારી ટીમ આઈ સપોર્ટ ફાઉન્ડેશન શહીદ સૈનિકોના પરિવાર માટે છેલ્લા 9 વર્ષથી કાર્ય કરે છે. અમે લોકોને સમજાવીએ છીએ કે આખા દિવસમાં આપણે જે પણ કમાઈએ છીએ, પણ સાંજે આપણા પરિવાર સુધી પાછા ફરીએ ત્યારે 19.5 લાખ સૈનિકો જે આપણા પરિવારનું 24 કલાક રક્ષણ કરે છે, એમને યાદ કરીએ અને આપણી કમાણીનો ઓછામાં ઓછો 1 રૂપિયો એમના પરિવાર માટે આપીએ કે જે આપણા પરિવારનું રક્ષણ કરતા કરતા શહીદ થઈ જાય છે. એટલે ટૂંકમાં શહીદ પરિવાર એ મારો પરિવાર છે, આવી ભાવના એ સમગ્ર દેશની અંદર, સર્વ લોકોના હૃદયની અંદર જાગૃત થાય એવો પ્રયત્ન આઈ સપોર્ટ ફાઉન્ડેશન છેલ્લા 9 વર્ષથી કરી રહ્યો છે, જેમાં અંકલેશ્વરની સમગ્ર રાષ્ટ્રપ્રેમી જનતાનો પણ ખૂબ સારો એવો સહયોગ આજે આપણને મળ્યો છે. એ બદલ સર્વનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, વંદે માતરમ.